કેમ છો મિત્રો? હું છું પરમાર દેવરાજ. આવતીકાલે મેં ટકાવારીનો એક 2 દાખલાનો વિડીયો મૂકેલો હતો, જે તમને હેલ્પફુલ થયો એવું લાગ્યું. તમારો પ્રતિસાદ પણ ખૂબ સારો એવો હતો. તો આજે પણ હું તમારી માટે કંઈક એવું જ નવું લઈને આવેલો છું. મેં જોયું છે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય છે. તો રિઝનિંગની અંદર એમને અંગ્રેજી વર્ણમાલાના જે આલ્ફાબેટિકલ નંબર હોય છે તેમના ક્રમ યાદ નથી રહેતા. ઘણીવાર વિદ્યાર્થી મિત્રોને સીધા લખીને એની સાથે એના નંબર લખીને અને પછી પ્રશ્ન સોલ્વ કરતા જોયેલા છે. તો આવું તમારે ન કરવું પડે, 5-7 મિનિટ ન બગડે. એના માટે હું તમારી માટે એક શોર્ટ નિમોનિક લઈને આવેલો છું, જેનાથી તમને 1 થી 26 જે વર્ણમાલાના અંગ્રેજી મૂળાક્ષરો છે એ શોર્ટમાં માત્ર 10 મિનિટમાં યાદ રહી જશે. પ્લસ તમને એના રિવર્સ નંબર પણ સાથે સાથે યાદ કરાવી દઈશ. તો જાજુ કંઈ કહેવા કરતાં સીધું ચાલુ કરું છું. A, B, C, D અને E. આપણને ABCD અને E આ 1 થી 5 તો આપણને એમને યાદ રહી જાય. આમાં આપણે કંઈ કશું કરવા પણ નથી, બરાબર છે? તો A1, B2, C3, D4 અને E છે 5. પછી F, G, H, I અને J. અહીંયા તમે F જોવો છો. F તમને કેના જેવો લાગે છે? 6 જેવો લાગે છે. 6 તો F 6 પે ફિક્સ. આટલું યાદ આપણે રાખી લેવાનું. શું યાદ રાખવાનું? F છે એ 6 પે ફિક્સ, બરાબર છે? પછી તમે અહીંયા જીને જોવો છો તો જી તમને કંઈક આમ 7 જેવો લાગે છે. જી કંઈક આમ 7 જેવું, તો જી છે 7. પછી આ એચને આ રીતે આપણે આમ કરીએ તો એચ તમને કંઈક 8 જેવો લાગતો હશે, તો આ થઈ જશે 8. પછી આ આઈને તમે આમ કંઈક જોવો તો તમને આઈ છે એ 9 જેવો દેખાય છે, બરાબર છે? પછી જમ્મુ, જેથી યાદ રાખીએ જમ્મુ. આપણે શું યાદ રાખવાનું? જમ્મુ, બરાબર છે? જેથી જમ્મુ. કે જમ્મુ અને કાશ્મીર, જે કે જમ્મુ અને કાશ્મીરમાં 10-11 ગોળીઓ છૂટ્યા કરો. શું યાદ રાખવાનું? જેથી જમ્મુ, કેથી કાશ્મીર 10-11 ગોળીઓ છૂટ્યા કરો, બરાબર છે? એના પછી L, M, N અને O. એલથી શું યાદ રાખવાનું? કે લાલુને 12 છોકરા. એલથી શું યાદ રાખવાનું? લાલુને 12 છોકરા. એમથી શું યાદ રાખવાનું? મન 13. એ રીતે યાદ રાખવાનું. મન છે એ કોઈનું થઈ ગયું છે એવું કહીએ આપણે કે મન 13. એનથી 14. આની કોઈ નિમોનિક નથી. એનને સીધું 14 યાદ રાખી લેવાનું. અને અહીંયા શું આવશે? O 15. તો શું આવશે? O 15. પછી P, Q, R, S અને T. પૂરો વિડીયો જોજો. હું ખાતરી આપું છું કે તમને 26 મૂળાક્ષર નંબર સાથે યાદ રહી જશે. પીથી શું કરવાનું? પેજ નંબર 16. પીથી શું? પેજ નંબર 16. ક્વેશ્ચન નંબર 17. ક્યુથી ક્વેશ્ચન નંબર 17. આરથી શું આવશે? 18. રટવાનું કેટલી વાર? 18 વખત. આર પેજ નંબર 16, ક્વેશ્ચન નંબર 17. રટવાનું કેટલી વખત? 18 વખત. તો પીથી 16, ક્યુથી 17, ક્વેશ્ચન 17 અને આરથી રટવાનું 18 વખત. થઈ ગયું. એસ છે સ્પીડ અને ટી ટેસ્ટ. એસથી સ્પીડ ટેસ્ટ. એસથી શું આવશે? સ્પીડ ટેસ્ટ. તો કે ભાઈ સ્પીડ કેટલાની હતી? 19, બરાબર છે? અને ટીમાં કેટલા માર્ક લેવા? ટેસ્ટમાં 20 માર્ક લેવા, બરાબર છે? હવે 21 યુથી અલ્ટ્રા, વીથી વાયોલેટ અને ડબલ યુથી વેવ. યુથી શું આવશે? અલ્ટ્રા વાયોલેટ
વેવ, અલ્ટ્રાવાયોલેટ વેવ 21, 22 અને 23. યુથી અલ્ટ્રાવાયોલેટ વેવ યુ 21, વી 22, ડબલ્યુ 23. બરાબર છે. એક્સ એવું માની લઈએ કારણ કે તમારી એક્સ છે એ 24 વર્ષની છે. બરાબર છે. સીધું યાદ રાખેલું. શું યાદ રાખશે? હવે તમારી એક્સ છે એની ઉંમર કેટલી છે? 24 વર્ષ છે. પછી વાય તો સીધું 25 અને વાય પછી સીધું શું આવશે? છે તો ઝેડ બરાબર 26. બરાબર છે. તો એકવાર છે પાછું રિકોન કરી લઈએ ફટાફટ તો મજા આવશે. બરાબર છે. અને અહીંયા જો આને શું યાદ રાખવાનું? ઈ જ્યોતિ આ બધા છે ને 5-5ના ક્રમે આવે છે. ઈ 5, જે 10, ઓ 15, ટી 20 અને વાય 25. બરાબર છે. ઈ જ્યોતિ. ઠીક છે. હવે જો એ બી સી ડી અને ઈ આ તો 1 થી 5 છે એ તમને યાદ રહી જાય. આમાં કાંઈ નહીં વાંધો આવે. એફ છે એ 6 પે ફિક્સ. જી છે એ શું આવશે? 6 પે ફિક્સ. બરાબર છે. પછી જી 7 સમિટ પણ યાદ રાખી શકો છો. એચ થી 8 સમજાવી દીધું તમને. આઈ કેના જેવો લાગે? 9 જેવો. એચ કેના જેવો લાગે? 8. પછી જે જમ્મુ કાશ્મીર, જે કે જમ્મુ એન્ડ કાશ્મીર. જમ્મુ અને કાશ્મીરમાં 10-11 ગોળી છૂટ્યા છે. બરાબર છે. એલ લાલુના કેટલા છોકરા હતા? 12 છોકરા હતા. બરાબર છે. એમનો ક્રમાંક કેટલો છે? 13. એમનો ક્રમાંક મન 13 14. ઠીક છે. મન 13 14. એમ એન આ રીતે. ઓ 15 શું આવશે? 15. પીનો ક્રમાંક કેટલો? પેજ નંબર 16, ક્વેશ્ચન નંબર 17. આ રટવાનું કેટલી વાર? 18 વખત. પેજ નંબર 16 ઉપર ક્વેશ્ચન નંબર 17 રટવાનું કેટલી વાર? 18 વખત. એસ સ્પીડ અને ટી ટેસ્ટ. સ્પીડ કેટલી છે? 19 અને ટી 20. એમ પણ રાખી શકો કે સ્પીડ ટેસ્ટમાં 19-20 માર્ક આવ્યા કરે અથવા તો 19ની સ્પીડ હતી અને ટેસ્ટમાં 20 માર્ક આવ્યા. એટલે કે કોમ્પ્યુટરની ટાઈપિંગ સ્પીડ છે 19ની હતી અને 22 માર્ક. એ રીતે યુ વી અને ડબલ્યુ. યુ વી અને ડબલ્યુ અલ્ટ્રા વાયોલેટ વેવ 21, 22, 23. એક્સ તો કે ભાઈ એક્સ 24 વર્ષની છે. બરાબર છે. અને એના પછી બોય છે એ 22 તો 25. એ રીતે પણ યાદ રાખીશું. ઝેડ 26. મારા મત મુજબ તમને 1 થી 26 આલ્ફાબેટ યાદ રહી ગયા હશે. હવે આપણે એના રિવર્સ ઓર્ડર શીખી લઈએ. એ ઝેડ આજા. બરાબર છે. ફટાફટ. બી વાય બાય. બી વાય બાય. સી એક્સ. ડી થી ડબલ્યુ દૂધવાલા. ઇવનિંગ. ફાધર અંકલ. જી ગ્રાન્ડ ટ્રંક રોડ. બરોબર છે. આજા બાય. સી એક્સ દૂધવાલા. ઇવનિંગ ફાધર અંકલ અને જીટી ગ્રાન્ડ ટ્રંક રોડ. બરોબર છે. આ એકબીજાના કેવા છે? રિવર્સ છે. એકબીજાના વિપરીત નંબર છે. બરોબર છે. કોઈને યાદ રાખવામાં તકલીફ નહીં થાય. આજા બાય. સી એક્સ દૂધવાલા. ઇવનિંગ ફાધર અંકલ અને ગ્રાન્ડ ટ્રંક રોડ. આટલા યાદ રહી ગયા. પછી મન છે એ 13-14માં ભટક્યા કરે. સોરી અહીંયાથી આવશે ગ્રાન્ડ ટ્રંક રોડ. પછી શું આવશે? આઈ આવશે. ઇન્ડિયન રેલવે. સોરી અહીંયા થોડીક ભૂલ થઈ ગઈ છે મારેથી. જી ગ્રાન્ડ ટ્રંક રોડ. પછી શું આવશે? પછી એચ.
दिक्कत से थोड़ी टेब्लेट हैंग थाय छे 2 मिनिट। जो HS हाईस्कूल में भणता हता त्यारे इंडियन रेलवे में बेसीने क्या जता हता, घरे जता हता। तो जैकविन करीने कोई छोकरी हती एनी साथे शुं थई गयुं, प्रेम थई गयो। जैकविन तो तमने शुं थई गई, काला पाणी KP काला पाणीनी सजा थई गई। तो तमने शुं थई गई, त्यां काला पाणीनी सजा थई गई, काला पाणीनी सजा थई। त्यारथी लव LO प्रेममां मन, पछी MN मन पड़ी भांग्યું। बराबर है। आजा, बाल, CX, दूधवाला, ट्यूनिंग, फादर अंकल, ग्रांड ट्रंक रोड, हाई स्कूल, इंडियन रेलवे, जैकविन, KP काला पाणी, लव अने मन। आ तमने एकबीजाना विपरीत नंबर पण याद रही गया हशे ABCD ना। बराबर है। थोड़ुंक वच्चे टेब्लेट हेंग थई गयुं हतुं, तो मारी पासे एटलो बधो टाइम नथी कि हूँ एडिट करी अने काढी सकूँ। तो थोड़ुंक तमे त्यां स्पीड डबल करीने एटलो भाग कट करी नाखजो अने आगळ आखो विडियो जोजो, तमने गमशे। तमने टोटली 1 થી 26 મૂળાક્ષરો નંબર સાથે યાદ રહી જશે અને એકબીજાના વિપરીત નંબર પણ યાદ રહી જશે। આનાથી તમને દાખલા કોઈ પણ રિઝનિંગના જે ક્વેશ્ચન છે એ સોલ્વ કરવામાં બહુ જ સરળતા રહેશે। અને જો તમારા કંઈ સૂચન હોય તો જણાવજો। આ મારો બીજો વિડીયો છે। કાલના વિડીયોની જેમ આને પણ શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત।